તો કેમ છો મિત્રો, મજામાં ને મિત્રો? તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના સીપુ ડેમના નવા વિડીયોમાં। તો મિત્રો સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો રાજસ્થાનમાં વરસાદ વરસ્યો છે ખરા, પણ મિત્રો રામાપીરનું મંદિર છે રણુજા, ત્યાં આગળ વરસ્યો છે અને ત્યાંનું પાણી મિત્રો સીપુ ડેમમાં આવતું નથી। નકે મિત્રો ત્યાં જોરદાર વરસાદ પડે છે મિત્રો, ત્યાંનું પાણી સીપુ ડેમમાં આવતું હોત તો સીપુ ડેમ મિત્રો અત્યાર સુધી અને હળદ સુધી સપાટીમાં ભરાઈ ગયો હોત, કારણ કે ત્યાં આગળ મિત્રો જોરદાર વરસાદ પડ્યો મિત્રો 2 દિવસ, અને હજુ મિત્રો ત્યાં આગળ વરસાદ છે મિત્રો। અને જો મિત્રો ત્યાંનું પાણી કદાચ સીપુ ડેમમાં આવતું હોત તો સીપુ ડેમ અત્યાર સુધીમાં ભરાઈ ગયો હોત, પણ તે પાણી મિત્રો સીપુ ડેમમાં આવતું નથી મિત્રો। અને સીપુ ડેમના ઉપરના ભાગમાં મિત્રો બનાસ નદીના મિત્રો વાત કરીએ તો મિત્રો બનાસ નદીમાં મિત્રો ચેક ડેમ બંધાઈ ગયા છે, અને એના લીધે મિત્રો ચેક ડેમ ભરાતા નથી, એના લીધે સીપુ ડેમમાં પાણીની આવક જોવા મળતી નથી। અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે, જો કદાચ રાજસ્થાનમાં વરસાદ પડશે અને સીપુ ડેમના ઉપરના ભાગમાં બનાસ નદીના ચેક ડેમ ભરાઈ જશે તો સીપુ ડેમમાં પણ નવા નીરની આગમન થશે મિત્રો। એટલે આજના વિડીયોમાં આટલું હતું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।